ચાલો, નીચેનામાંથી કયા પવનો કાયમી પવનો, જેને આપણે કહીએ છીએ પેનેટ્રી વિન્ડ તરીકે, એનો પ્રકાર નથી? વ્યાપારી, પશ્ચિમિયા, ધ્રુવીય કે મોસમી પવનો? કાયમી નથી. પવનો હોય ને, પવનોના મુખ્ય 3 પ્રકાર હોય. એક ભાઈ હમણાં અહીંયા પવન નામના ભાઈ જ છે, રાઈટ? એને જો ખાસ યાદ રાખવાનું, કેમ કે તમારા નામ વિશે તમને ખબર હોવી જોઈએ. પવનના 3 પ્રકારો. એકને કહેવાય કાયમી પવનો, બરાબર? એકને આપણે કહીએ મોસમી પવનો, અને એકને કહીએ સ્થાનિક પવનો. મોસમ આધારિત વાતા હોય તો મોસમી, કોઈ ચોક્કસ મર્યાદિત વિસ્તારમાં વાતા હોય તો સ્થાનિક. બાકી રેગ્યુલર એક જ દિશામાં વાતા હોય, વર્ષ દરમિયાન એક જ દિશામાં વાતા પવનોને આપણે કહીએ કાયમી પવનો. હવે કાયમી પવનોમાં વ્યાપારી પવનો, ટ્રેડ વિન્ડ્સ આવે, પશ્ચિમિયા પવનો આવે, ધ્રુવીય પવનો આવે. આ ટ્રેડ વિન્ડ્સ એટલે આને પૂર્વીય પવનો પણ કહેવાય. પૂર્વીય પવનો, પશ્ચિમિયા પવનો, ધ્રુવીય પવનો બધું આવે. મોન્સૂન નહીં, મોસમી નહીં. મોસમી તો પ્રકાર જ અલગ છે ભાઈ, રાઈટ? મોસમી તો પ્રકાર જ અલગ છે. પાછા મોસમી પ્રકારના પવનોના પાછા પ્રકાર હોય. શિયાળાના મોસમી પવનો, ઉનાળાના મોસમી પવનો, રાઈટ?